તો ભરૂચના વાલિયાના કહેલી ડેમ પાસે ખીમ નદીનું જળસ્તર વધતા હાલાકી પડી રહી છે। ખીમ નદીના બ્રિજનું ડાયવર્ઝન ભારે વાહનો માટે બંધ કરાયું છે। ભારે વાહનો માટે અવરજવર બંધ કરાતા વાહન ચાલકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। સિઝનમાં 5મી વખત ડાયવર્ઝન ભારે વાહનો માટે બંધ કરાયું। વાહન વ્યવહાર બંધ થતા ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે। ભારે વાહન ચાલકોએ કહ્યું હતું કે લાંબુ અંતર કાપતા બમણો ટેક્સ આપવા છતાં પણ ન તો સારા રસ્તા મળે છે, ન તો ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ। હાલ આ બ્રિજનું ડાયવર્ઝન બંધ કરી દેતા લાંબુ ફેરો ફરીને જવું પડશે અને ટ્રાફિક જામમાં 20-20 કલાક સુધી ઊભા રહેવાની ફરજ પડે છે। ત્યારે તંત્ર આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ લાવે તેવી તેમની માંગ છે। प्रशासन वाले भी तो रोड से ही आ जा रहे हैं, उनको कोई टेंशन है किसी का? सारी अर्थव्यवस्था एकदम गाड़ी वालों के लिए एकदम बेकार है। ना दाना, ना पानी, ना खाने का, ना कोई सुविधा, कुछ भी नहीं है। टोल भी इतना बड़ा बड़ा देते रहो और रोड का भी ठिकाना नहीं है। 24-24 घंटे ऐसे ही जागते रहो, लाइन में लगे रहो, क्या मतलब निकल रहा है? नदी के पानी की वजह से पुल बह चुका है और कोई सुविधा नहीं है। खड़े हैं अभी तक यहाँ पे, कोई सुनवाई नहीं है। और माल क्या भरा है ट्रक में? केमिकल भरा हुआ है, खड्डों की वजह से केमिकल ड्रम भी फूट चुका है और उसका क्लेम भी भरना पड़ेगा अभी हमको। हर चीज़ है, सब तरफ से सिर्फ गाड़ी वाला नुकसान पे जा रहा है।